પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। તમામ દર્શક મિત્રોને પાટનગર નેટવર્ક ન્યૂઝ તરફથી ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભકામનાઓ સાથે હું છું રેના અને આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ। દર્શક મિત્રો, આજે ઉત્તરાયણનો પાવન પર્વ છે અને રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી રંગેચંગે કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ લોકો પતંગ ચગાવવા માટે ધાબા પર ચડી ગયા છે। ચારે તરફથી લપેટની ચિચકારીઓ સંભળાઈ રહી છે। ત્યારે ઉત્તરાયણનો માહોલ કેવો છે અને અત્યારે લોકો કેવી રીતે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આપણે તે વિશે પણ જાણીશું। જે પ્રકારે અમદાવાદની ઉત્તરાયણ વિશ્વમાં પ્રસિદ્ધ છે, ત્યારે અમદાવાદમાં પણ લોકો વહેલી સવારથી ધાબા પર ચડી ગયા છે અને પતંગની મજા માણી રહ્યા છે। પવનની ગતિ પણ સારી જોવા મળી રહી છે। ત્યારે અમારા સંવાદદાતાઓ પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। તમને અલગ અલગ જગ્યાએથી ઉત્તરાયણનો ઉત્સાહ કેવો છે તે વિશે પણ માહિતી આપીશું। સૌથી પહેલા તો અમારા સંવાદદાતા અમદાવાદથી રણજીત સિંઘવજી આપણી પાસે આવવા માંગીશ કે અમદાવાદની જે ઉત્તરાયણ છે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, ત્યારે હાલ કેવો માહોલ? અમદાવાદની વાત કરીએ તો ઉત્તરાયણનો હવે સારો માહોલ છે। પહેલા કરતા પણ સવારે ઠંડીના કારણે પબ્લિક જરાક ઓછી દેખાઈ રહી હતી, પણ અત્યારે જેમ ઠંડી ઓછી પડી તેમ પબ્લિક અત્યારે ધાબા પર ઘણી બધી દેખાઈ રહી છે। હાલ તો તમે અહીંયા પબ્લિક ધાબા પર ઘણી બધી છે। આપણે તમને એમની સાથે અમને ગમતું નહીં કે આ ઉત્તરાયણ કેવી હશે। આપણું નામ આ ઉત્તરાયણ કેવું છે? આ વખતની ઉત્તરાયણ કેવું લાગે? પહેલાની ઉત્તરાયણ જે હતી અત્યારની ઉત્તરાયણમાં આજે આ વખતે કેવી માહોલ જોવા મળી રહ્યો છે? પેલા કરતા અત્યારે વધારે એન્જોય કરો। શું કહેશો તમે ઉત્તરાયણ છે? ઉત્તરાયણ પવન બી સારો છે। પવન બીજું કઈ જવામાં શું ઉત્તરાયણ છે? અને જે પતંગ જાની દોરી પર જે બેન્ડ મારવામાં આવે છે એ કેવું કહેશો? પતંગ ચાઇના ચગાવી જ ના જોઈએ, પક્ષીઓને બાળકોને બહુ નુકસાન થાય એટલા માટે ચાઇના ચગાવી જ ના જોઈએ। આપણે મંત્રી પણ તેઓ જણાવ્યું છે કે ચાઇનીઝ દોરી પર જે બેન્ડ છે સરકાર દ્વારા એ હાલ બંધ કરવામાં આવ્યું છે। આપણું નામ શનિવાર આવે નથી નહીં તો રાખી બધી આવી જવા પક્ષીઓને પણ બહુ નુકસાન થાય છે। જનતા જણાવી પક્ષીઓને તો જે પ્રકારે આપણે અમદાવાદની વાત કરી રહ્યા છીએ, ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે સાથે અરવલ્લીમાં પણ આપણે જાણીશું કે ઉત્તરાયણનો કેવો માહોલ છે। તો હિતેન્દ્રભાઈ આપણી પાસે આવવા માંગીએ છીએ કે જે પ્રકારે ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી થઈ રહી છે, વહેલી સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું છે, ત્યારે ત્યાં કેવો માહોલ? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે 14મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણનો દિવસ ખાસ કરીને આ ઉત્તરાયણને મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે સૂર્ય છે એ મકર રાશિની અંદર પ્રવેશ કરતો હોય છે। અને જે પ્રકારે વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહીના પગલે પવનની પણ સારી એવી આગાહી કરવામાં આવી હતી। બીજી તરફ જે અમરેલી જિલ્લાની વાત કરીએ, જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર પણ જે પતંગ રસિયાઓ છે એ ધીરે ધીરે હવે આ ઉત્તરાયણનો તહેવાર મનાઈ રહ્યા છે। તરફ વાત કરવામાં આવે તો ખાસ કરીને જે વહેલી સવારનું જે વાતાવરણ હતું એ વાદળછાયું વાતાવરણ હોવાના કારણે થોડીક નિરાશા જોવા મળી હતી, પરંતુ હવે ધીરે ધીરે બપોરનો સમય થવા આવ્યો છે, ત્યારે એક પછી એક પતંગ રસિકો છે એ પતંગ ચગાવવા માટે હાલ તો ઉપસ્થિત થઈ રહ્યા છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ ઉત્તરાયણનું અનેરું મહત્વ રહેલું છે। ત્યારે તમને હાલ જે આગસ્ટના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે હાલ તો જે ધીરે ધીરે આ ઉત્તરાયણનો તહેવાર છે એ જામી રહ્યો છે। પતંગ રસિયાઓ પતંગ ચગાવી રહ્યા છે, એકબીજાના પતંગ કાપીને લપેટની જે બોલી છે બોલી રહ્યા છે।
ત્યારે કહી શકાય કે હાલ જે ગ્રામ્ય વિસ્તારની અંદર ધીરે ધીરે જે માહોલ પતંગ ચગાવવાનું જામી રહ્યો છે, જેના કારણે પતંગ રસીઓની અંદર પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જીત, સાથે સાથે આપણે જૂનાગઢમાં પણ જોઈશું કે કેવો માહોલ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે આપણે અરવલ્લીમાં જોયું, વહેલી સવારથી પવનની ગતિ તેજ જોવા મળી રહી છે, સાથે સાથે ભેજવાળું પણ ક્યાંક ને ક્યાંક વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો ક્યાંક પતંગ રસિકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. જૂનાગઢમાં જાણીશું કે કેવો માહોલ છે. જગદીશ યાદવ અમારી સાથે જોડાઈ ચુક્યા છે. જી જગદીશ, જણાવજો કે જે પ્રકારે ઉત્તરાયણનો પર્વ લોકો રંગે ચંગે મનાવતા હોય છે, ત્યારે હાલ જૂનાગઢમાં કેવો માહોલ? ખરેખર વાત કરવામાં આવે ડિસ્ટ્રિક્ટની અંદર ખરેખર ખૂબ જ સારા પ્રકારનો માહોલ જોવા મળે છે. ખરેખર મકર સંક્રાંતિ એટલે જાન્યુઆરી દિવસ છે અને તે દિવસે મકર સંક્રાંતિનું પર્વ દેશભરમાં ઉજવાઈ રહ્યું છે. ત્યારે હાલ વાત કરવામાં આવે તો કેશોદની અંદર પણ ખૂબ સારી રીતે અને જુનાગઢ ડિસ્ટ્રિક્ટની પણ જો વાત કરીએ તો સારી રીતે ખૂબ જ પર્વ મનાવવામાં આવે છે. અને બીજી વાત કરવામાં આવે તો હાલ આ દિવસ છે તે એક ખુશીનો માહોલ સાથે એક ધાર્મિક પ્રવૃત્તિનું પણ જોવા મળી રહી છે કે આજે જે ગૌ માતાઓ છે તેમજ અન્ય લોકોને પણ એમ કહેવાય છે કે ખરેખર જે પુણ્ય દાન પુણ્ય કરવાનો પણ એક દિવસ જોવા મળી રહ્યો છે કે આજના દિવસે ખરેખર ભમરાના લાડુ છે, તલના લાડુ છે, આવી જે વાત છે આપણે જે પૌરાણિક હાલી આવે છે જે એ રીતે ગણતરી કરીએ તો આમ જોઈએ તો જે દાન પુણ્યનો પણ આજે દિવસ છે કે ગૌરક્ષકો અને લોકો જે છે તે ખરેખર નિરણ ગાયોને નાખતા હોય છે. આવા દિવસની અંદર આજે મકર સંક્રાંતિની કેશોદની અંદર જે ઉજવણી જોવા મળી રહી છે. આજે કેશોદમાં જે મહિલા કોલેજ છે, મહિલા કોલેજની જે દીકરીઓ દ્વારા આજે પતંગો ઉડાડવામાં આવી રહી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો તેમની સાથે પણ આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ કે તમે કેવો આજે ખુશીનો માહોલ જોઈ રહ્યા છો? Hello, myself Rathore Nansha Mohanbhai. I am from Dudhala, but currently I am staying in Kesod city for my study and I am studying BCA in PVM BCA college. તો હવે વાત કરીએ PVA ની એટલે કે પટેલ વિદ્યાર્થી આશ્રમ. અહીંના મેનેજિંગ ટ્રસ્ટી સીડી લાડાણી સર અને જયેશભાઈ લાડાણી સરના હેઠળ આ સંસ્થા ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. અમે આ હોસ્ટેલમાં રહીએ છીએ ત્યારે આ હોસ્ટેલની અંદર દરેક ઇવેન્ટ, દરેક ફેસ્ટિવલ ખૂબ જ આનંદથી સેલિબ્રેટ કરવામાં આવે છે અને અમારો ફક્ત એટલું જ મેસેજ છે કે અત્યારે આ આનંદભર્યા તહેવારની અંદર કોઈ પણ પક્ષી અને રસ્તા પર ચાલતા લોકોને કોઈ પણ ઈજા ન પહોંચે તેવી અમારી એક મેસેજ છે અને આપણી મજા કોઈ માટે સજા ન બની જાય તે આપણે ખૂબ ખાસ કરીને ધ્યાનમાં લેવું જોઈએ. ખરેખર વાત કરવામાં આવે તો દીકરીઓ દ્વારા એક ખૂબ સરસ મેસેજ આપવામાં આવ્યો છે અને પાટનગર નેટવર્ક ન્યૂઝ જુનાગઢ ડિસ્ટ્રિક્ટ તરફથી પણ અમારા દર્શક મિત્રોને ખાસ સૂચન કરીએ છીએ કે આજના દિવસમાં આપણે કોઈ એવી કામગીરી પણ ના કરીએ કે જે પક્ષીઓ અને ચાલતા લોકોને ઈજા ના પહોંચે. કેમેરામેન મધુ રાવલિયા સાથે જગદીશ યાદવ, જુનાગઢ. જી જગદીશભાઈ, અમારી સાથે જોડાયેલા રહેજો. જે પ્રકારે આપણે સુંદર મેસેજ આપ્યો છે કે આપણી મજા કોઈની સજા ન બની જાય. ફરી એક વખત આપણે અમદાવાદની ઉત્તરાયણ જોવા માટે જઈશું, તો ફરી એક વખત રણજીતજી આપની પાસે આવવા માંગીશ કે જે પ્રકારે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે અનેરો ઉત્સાહ પણ લોકોમાં જોવા મળતો હોય છે. ને ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ એટલે કે સાથે સાથે આપણે જોઈએ છીએ કે એક દાન પુણ્યનો પણ વિશેષ મહિમા રહેલો છે. શું કહેશો? હા, તમે જે દાન પુણ્યનો જે સાંભળ્યો છો કરુણા અભિયાન પણ શરૂ કર્યું હતું કે અમદાવાદમાં તમે જોવા મળ્યું છે કરુણા અભિયાન પણ હાલ તમે એમના આવે છે મારે પબ્લિક પણ અત્યારે ધાબળેશ્વર આવી રહી છે અને તકલીફ જે મજા માણી રહ્યું છે તમારા દેશ અહીંના જે દ્રશ્યો છે. અને હાલ જે ટ્રેવલ અત્યારે પવન બહુ સારો એવો છે એના કારણે પતંગો પણ સારી એવી ગજી રહ્યું છે અને માહોલ એનો અમદાવાદ જે માહોલ છે એ હાલ સુંદર છે.
સાથે સાથે રણજીતભાઈ, જે પ્રકારે ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે તો તે પણ જાણવાનો પ્રયત્ન કરજો કે જે પ્રકારની હવા છે, સાથે સાથે લોકો ઉત્સાહ મનાવતા હોય છે અને આપણી પાછળ પર જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરજો કે કેવી મજા આવી રહી છે. હા, ચોક્કસ. શું નામ ધરે? શું છે ઉત્તરાયણમાં આપણે કેવું છે? શું વાત છે? બાળકોને એમ વિચાર બાળકની જેમ 10 કે 4 મેં તો મજા આવી છે. આપણે બીજા કે ભાઈ છે એમનો મળતું શું વાત બોલા જે હાલ ઉત્તરાયણ જે પવન ફૂલ કરી છે પતંગ ચગાવવા કેવી મજા આવે? બીજું ત્યાં જ્યાં પક્ષીઓને જે ઉજાવતું પબ્લિક પણ એ જણાય છે કે ચાઇના નો ઉપયોગ ના કરો, પક્ષીઓને ઈજા થાય છે, ઘણી કરવી પડશે. જી જી, જે પ્રકારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હિતેન્દ્રભાઈ, આપણી પાસે આવવા માંગીશ. જે પ્રકારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સાથે સાથે આપણે જે જોયું કે મકર સંક્રાંતિ એટલે કે દાન પુણ્યનો પણ વિશેષ મહિમા રહેલો છે, તેને લઈને આપનું શું કહેવું છે? અહીં ચોક્કસથી ખાસ કરીને આ દિવસે વસ્ત્રનું દાન કરવું ખૂબ સારું ગણવામાં આવે છે, કારણ કે જે પ્રકારે કોઈ ઉત્સુક હોય એને જો વસ્ત્રનું દાન કરવામાં આવે તો કામ કર્યું હોય તેવું ગણી શકાય છે. બીજી તરફ કહી શકાય કે હાલ જે ગ્રામ્ય વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો વહેલી સવારે જે પ્રકારનું વાતાવરણ હતું વાદળછાયું અને ધુમ્મસભર્યું, જેના કારણે નિરાશા જોવા મળી હતી, પરંતુ હવે ધીરે ધીરે આજે ઉત્તરાયણનો તહેવાર છે એ જામી રહ્યો છે. ત્યારે ફરીથી એકવાર તમને આગાહીના દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ આ ધીરે ધીરે પતંગ ચગાવવા માટે હાલ તત્પર બની રહ્યા છે. બીજી તરફ કે જે નાના ભૂલકાઓ છે એ પણ આ ઉત્તરાયણના સારી રીતે ઉજવી રહ્યા છે. બીજી તરફ અરવલ્લી જિલ્લાની અંદર જે તેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવે છે. ત્યારે બીજે અરવલ્લી જિલ્લા જે મંત્રી છે ભીખુસિંહ પરમાર, એમના દ્વારા પણ ઉત્તરાયણ ઉજવણી કરવામાં આવી રહી છે, જે મોડાસા ખાતે કરી રહ્યા છે. ત્યારે કહી શકાય કે હાલ અરવલ્લી જિલ્લાની અંદર પણ આ ઉત્તરાયણનું અનેરું મહત્વ પતંગ રસીઓ પોતે ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જી, હિતેન્દ્ર અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જગદીશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અને સાથે રણજીતજી, આપનો પણ ખૂબ ખૂબ આભાર. જે પ્રકારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, રાજ્યભરમાં રંગે જંગે પતંગ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા પણ પવનની ગતિ લઈને આગાહી કરવામાં આવી હતી, તે પ્રકારે જ પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે જ વહેલી સવારથી ધાબા પર લોકો ચડી ગયા છે અને પતંગની મજા માણી રહ્યા છે. સાથે સાથે આજે ઊંધિયું અને જલેબી ખાવાનો પણ વિશેષ મહિમા રહેલો છે, એટલે કે વહેલી સવારથી ઊંધિયું અને જલેબીની દુકાનો પર લાંબી કતારો પણ જોવા મળી રહી છે. હા, ભાવ ક્યાંક ને ક્યાંક વધારે છે, પરંતુ છતાં પણ લોકો તેની મજા માણતા જોવા મળી રહ્યા છે. અને વહેલી સવારથી આકાશમાં રંગબેરંગી દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે પતંગો ઉડી રહ્યા છે. નાના બાળકોથી માંડીને મોટેરા તમામ લોકો હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે. સાથે સાથે જે પ્રકારે કરુણા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આપણી મજા કોઈના માટે સજા ન બને તેનું પણ ખાસ ધ્યાન રાખવા માટે સૌ કોઈને અમારી પાટનગર નેટવર્ક ન્યૂઝ દ્વારા પણ અમે અપીલ કરી રહ્યા છીએ. તો તે પ્રકારે પણ આપ ધ્યાન રાખશો અને સાથે સાથે આપ તમામને ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભકામના. તો રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે વહેલી સવારથી જ લોકો ધાબા પર પતંગ ચગાવવા માટે ચડી ગયા છે અને સાથે સાથે આકાશમાં પણ રંગબેરંગી પતંગોથી આકાશ ઘેરાઈ ચૂક્યું છે. પીએમ મોદી દ્વારા પણ દેશવાસીઓને ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી છે. ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિનો વિશેષ મહિમા રહેલો છે. સાથે ઊંધિયું અને જલેબી ખાવાનો પણ
વિશેષ મહિમા છે, સાથે જ આજે દાન પુણ્યનો પણ વિશેષ મહિમા કહી શકાય. આ દિવસે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. ત્યારે ઉત્તરાયણને લઈને વહેલી સવારથી જ લોકો પતંગ ચગાવવા માટે ધાબા પર ચડી ગયા છે. નાના બાળકોથી લઈને મોટેરાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણે પેલી ઝૂમ ના થાય જુનાગઢ રેડી આ ઉત્તરાયણ પર્વનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દાન પુણ્યનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે કહી શકાય કે જે પ્રકારે જ્યોતિષ નિષ્ણાંતો અનુસાર તે પણ જણાવવામાં આવ્યું છે કે ભાસ્કર એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરશે, એટલે કે ભગવાન સૂર્ય છે તે મકર રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય ઉત્તરાયણે પણ
હજી ક્યારે કરો? આ દિવસે મકર રાશિમાં પ્રવેશ કરતા હોય છે. મકર સંક્રાંતિ પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે. સાથે જ ખર માસ એટલે કે કમોરતાની સમાપ્તિ કહી શકાય. એટલે કે સૂર્ય ભગવાન ઉત્તર તરફ પ્રયાણ કરતા હોય છે. તે દરમિયાન મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આ દિવસે ખીચડી ખાવાનો પણ વિશેષ મહિમા રહેલો છે. આપણે જણાવી દઈએ કે મકર સંક્રાંતિનું શુભ સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. કહી શકાય કે ગંગા નદી કાં તો અન્ય નદીમાં સ્નાન કરવાથી તમારા જે પુણ્ય છે તેની પ્રાપ્તિ થાય છે. તો મકર સંક્રાંતિ ઉત્તરાયણને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી છે. તો રાજ્યભરમાં મકર સંક્રાંતિના પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે અને કેવી રીતે ઉજવણી અનેક જગ્યાએ થઈ રહી છે તે વિશે પણ માહિતી આપને આપતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.